કે આવું સુંદર તત્વ, આવું પવિત્ર તત્વ આપણા સમક્ષ બિરાજમાન છે, આપણે એમનું સન્માન કરવું જોઈએ. ધર્મરાજ યુધિષ્ઠિરને હજી રુચિ થઈ રહી છે કે હજી મને ગૌમાતા વિશે આગળ મને હજી સમજાવો. ત્યારે ભીષ્મજી સમજાવે છે કે ગૌમાતા એક એવું પાવન તત્વ છે જે દેવતાઓને પણ દુર્લભ છે. ગૌમાતાનો દુગ્ધરૂપી અમૃત જે દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓ પણ જેની માટે તરસી રહ્યા છે. તો ગૌમાતાનું કોઈ પણ રૂપે કોઈ પણ મનુષ્ય સેવા કરે છે, ગૌમાતાની સેવા કરે છે, એમને કંઈ પણ પ્રદાન કરે છે, એમનાથી કંઈ પણ પ્રદાન કરે છે, એ કોઈને કોઈ સ્વરૂપે, કોઈને કોઈ રૂપથી એના આગળ આવીને ઊભું રહી જાય છે. એટલે ક્યારેય એ પુણ્ય નષ્ટ થતું નથી.